નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. વાયબ્રન્ટ સમિટ નામ જેટલું વાયબ્રન્ટ છે એટલો જ રૂડો અવસર આજે રાજ્યના આંગણે યોજાવા જઈ રહ્યો છે. આમ તો અગાઉ પણ 8 સમિટ રાજ્યમાં યોજાઈ ગઈ, પરંતુ તમામ સમિટના સામે આવેલા આંકડાઓ સામે વિપક્ષ અનેકવાર સવાલ પણ ઉઠાવતો આવ્યો છે. વાત જો છેલ્લા 4 સમિટની કરીએ તો તેમાં કુલ 72,000 કરોડ 72,000 MOU છેલ્લા 4 સમિટમાં થયા છે, જેની સામે 15,000 પ્રોજેક્ટ પડતા મૂકવામાં આવ્યા છે. અને આ પડતા મૂકવામાં આવેલા પ્રોજેક્ટ પાછળનું કારણ પ્રોજેક્ટના અમલમાં થઈ રહેલો વિલંબ છે. સવાલ એ છે કે શું વાયબ્રન્ટ સમિટથી રોજગારી અને રોકાણના જે દાવાઓ થઈ રહ્યા છે તે કેટલા સાચા છે, તેની વાસ્તવિકતા શું છે? શું ખરેખર વાયબ્રન્ટ સમિટનો ઉદ્દેશ સાચા અર્થમાં સાકાર થાય છે ખરો? જે ખર્ચ સમિટ યોજવા માટે થાય છે તે સાર્થક નીવડે છે ખરું? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. વાયબ્રન્ટ ગુજરાત 2019ની શરૂઆત થઈ ગઈ છે, જેમાં દેશ વિદેશના મહાનુભાવો ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે. આ મુદ્દે ગુજરાત સરકારના નેતાઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. તો આજે તો હજુ શરૂઆત છે, પણ કેટલા બધા ફોરેનર્સ આજે અહીંયા હાજર રહ્યા છે. અને જેને બી વાત કરીએ તો કોઈ કે 3 દિવસ, કોઈ કે 4 દિવસ, એ પ્રમાણે ફૂલ રોકાવાના છે. ખાસ કરીને આફ્રિકન પેવેલિયનની અંદર વાત કરીએ તો એ લોકોએ આફ્રિકાના દેશોમાંથી દરેક દેશે પોતાના ત્યાં ટુરિસ્ટ કઈ રીતે એટ્રેક્ટ થાય એના માટે એમણે પ્રેઝન્ટેશન ગોઠવ્યું છે. અને નવી નવી ટેકનોલોજી દ્વારા ઘણા બધા લોકોએ એમનો ટેકનોલોજી નવું પ્રદર્શન કર્યું છે. વ્યવસાય વધારવા માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. અને ચોક્કસ કહી શકાય કે બે વ્યવસાયદારો જ્યારે અહીંયા મળે તો કંઈક ધંધો આવતા દિવસો પોતે કરી શકશે. અહીંયા 2003થી માંડીને અત્યાર સુધીમાં ઓન રેકર્ડ સક્સેસ રેશિયો 50-60-70% જેવો બતાવે છે. એટલે આક્ષેપ સાવ પાયા વગરનો છે. એ આક્ષેપમાં ઈર્ષા છે. પોતે વર્ષો સુધી ગુજરાતમાં, વર્ષો સુધી કેન્દ્રમાં સત્તા પર રહ્યા અને દેશને અને રાજ્યને આવું બહુમાન ન અપાવી શક્યા, એ અફસોસ, એની પાછળની ઈર્ષા. ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વાયબ્રન્ટ સમિટ લઈને ભાજપ પર પ્રહાર કર્યા. અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે, ગુજરાતમાં કરવામાં આવ્યું વાયબ્રન્ટ એક ફ્લોપ શો છે. વાયબ્રન્ટ કરીને સરકાર દ્વારા લોકોના પૈસા બરબાદ કરવામાં આવે છે. સરકારે માત્ર MOU અને વાયદા જ કર્યા છે. ગુજરાતના યુવાનો બેરોજગાર બન્યા છે. સરકારની મોટી જાહેરાતોથી પ્રજાને લઈને કોઈ લાભ થયો નથી. ભાજપ શાસનમાં છેલ્લા 16 વર્ષમાં 8 વાયબ્રન્ટ સમિટ કરવામાં આવ્યા અને 85 લાખ કરોડના MOU થવાનું રોકાણની જાહેરાતો કરવામાં આવી. સાચા અર્થમાં જોઈએ તો સમિટ માત્ર બ્રાન્ડિંગ શો અને જાહેરાતો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. ખરા અર્થમાં જો ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં રોકાણ આવ્યું હોત તો આજે ગુજરાતનો એક પણ પરિવારનો યુવાન બેરોજગાર ના હોત. કે રિલાયન્સે 1 લાખ કરોડના MOU કર્યા, અદાણીએ 50,000 કરોડના રોકાણની જાહેરાત કરી, SR 1 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી, પણ સાચા અર્થમાં કેટલું રોકાણ આવ્યું અને કેટલા પ્રોજેક્ટ પૂર્ણ થયા એની માહિતી આજે પણ સરકાર ગુજરાતને, દેશની પ્રજાને આપતી નથી. તો મિત્રો, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 આવતીકાલથી ઓપનિંગ છે. 18, 19, 20 આ 3 દિવસ વાયબ્રન્ટ ગુજરાત ચાલવાનો છે. 2003માં વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી. માત્ર 3,000 ચોરસ મીટર જગ્યામાં એક એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં 36 કંપનીઓએ ભાગ લીધો હતો. દર 2 વર્ષે આ સમિટ યોજાય છે. અત્યારે જો વાત કરીએ તો આ ટ્રેડ શોમાં આશરે 1.5 લાખ મિલિયન મુલાકાતીઓ અને વિશ્વભરના 100 દેશોના 3,000 આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ હાજર રહેનાર છે. વાત કરીએ
વાઇબ્રન્ટ સમિટ ની સાથે તો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, પછી B2B મિટિંગો હોય. B2B એટલે શું સાહેબ? બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ કહેવાય. વાઇબ્રન્ટ ગુજરાત શું છે? આમ તો નામ તો ઘણા સાંભળતા હશો, પણ આના પાછળના 2-3 ઉદ્દેશ્ય છે મહામંથન કરવા પાછળના. એક તો વાઇબ્રન્ટ ગુજરાત એવું માધ્યમ છે કે જ્યાં અધિકારીઓ અને રોકાણકારો, સમજો કે ભાઈ તમે સાઉથ આફ્રિકામાંથી કોઈ કંપની નાખવા માંગો છો, અથવા તો તમે મહારાષ્ટ્રમાંથી કંઈક અહીંયા ગુજરાતમાં કંપની નાખવા માંગો છો, તમે એવું નક્કી કરો કે ભાઈ મારે પાણીની બોટલ અથવા તો પાણી બનાવવાની ફેક્ટરી નાખવી છે, તો એની આખી વ્યવસ્થા B2B મિટિંગમાં એ થાય. સામે પક્ષે અધિકારીઓ ક્યાંય કનડગત ન કરે, જમીન કઈ રીતે મળશે, તમારું કઈ રીતે એનો પ્રાવધાન હશે, કઈ રીતે તમને સહાયો મળશે, અને તમે કેટલું રોકાણ કરશો. તો કોઈ કે 2000 કરોડનું, તો 2000 કરોડમાં કેટલા સમયમાં રોકાણ કરશો, તો કે આટલા સમયમાં રોકાણ કરશો. MOU એટલે શું? મેમ્બર અન્ડરસ્ટેન્ડિંગ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે એક કરાર કરે છે કે આપણે આવું કરવા ઈચ્છીએ છીએ, એને MOU કહેવાય. પેલા તો ગુજરાત સરકાર MOU ના આંકડા આપતી હતી, પણ હવે મને લાગે છે કે એને બંધ કરી દીધા, કારણ કે ઘણા MOU પડતા મુકાય છે. ભાઈ ઘણા પછી એવું કે વાઇબ્રન્ટમાંથી જઈને કે મારે નથી કરવું. હવે આનાથી કંપનીઓને શું ફાયદો થાય, અથવા તો સરકારને શું ફાયદો થાય? ભાઈ એક તો કંપનીઓ આવે, અહીંયા આવ્યા પછી સરકાર એને જે સિંગલ વિન્ડો, એટલે એક જ જગ્યાએ, સમજો કે તમારે ખેડૂતોએ કંઈ માલ વેચવાનો હોય તો એક જ જગ્યાએ જાય કે મારા 500 મણ કે 1000 મણ કે 5000 મણ મગફળી છે, તો બધી વેચવાની આખી જે વ્યવસ્થા કોઈ કનડગત કરવામાં આવે એને સિંગલ વિન્ડો કહેવાય. તો એવી સિંગલ વિન્ડો કંપનીઓ માટે આપણે તૈયાર કરી છે વાઇબ્રન્ટ ગુજરાતમાં. કે કોઈ કંપની આવે તો એને ક્યાંથી પરમિશન લેવી, એટલે અધિકારી સામે આવે કે ભાઈ આ અહીંયાથી પરમિશન થશે, હું લેવડાવી દઈશ. સામે પક્ષે પર્યાવરણની પરમિશન હોય તો એ અધિકારી ઊભા હોય. કોઈ પણ જગ્યાએ તમને કનડગત ન થાય, સિંગલ વિન્ડો કામગીરી થાય. કોઈ કલેક્ટરો, મામલતદારો, આપણે કંઈ કામગીરી કરવી હોય, તમને ખબર છે, મામલતદાર, નાયબ મામલતદાર, નીચે સુધી, એટલે આ MOUમાં કરવામાં આવે એટલે તમને કોઈ કનડગત ન કરવામાં આવે. આ MOU વાઇબ્રન્ટ ગુજરાતનો મતલબ છે. હવે વાઇબ્રન્ટ ગુજરાતમાં એવું થાય કે ભાઈ અમે 50,000 કરોડના કે 1 લાખ કરોડના કે 22 લાખ કરોડના કે 20 લાખ કરોડના MOU થયા, એટલે એટલું રોકાણ ગુજરાતમાં આગામી વર્ષમાં કરીશું એવું નક્કી થયું. પછી લોકો જમીન લે, પછી ઘણા લોકો એમ કે ભાઈ જમીન નથી મળતી, અથવા તો અમારે અહીંયા ઉત્પાદન નહીં થાય, અને એ પડતા મૂકે, એટલે MOUના આંકડા ઓછા આવતા હતા, એટલે MOUનું બંધ થયું. હવે તમને બીજી વસ્તુ ઇન્ટરેસ્ટિંગ આ મુદ્દે સમજાવું. 1 કલાક આ જોશો એટલે આખી વસ્તુ તો તમને ખબર પડશે કે વાઇબ્રન્ટ એટલે શું. એમ 2003માં શરૂ થયેલું હતું, આજે આ 9મું છે, એટલે દર 2 વર્ષે જાન્યુઆરીમાં યોજાય છે. આ વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ વિદેશના, આમ તો આ વખતે તો આફ્રિકા ખંડના 14 દેશ છે, એમાંથી 52 દેશ ભાગ લઈ રહ્યા છે. દેશ વિદેશના મોટા મોટા ઉદ્યોગકારો, જેટલા મોટા નામ લેવાય એ બધા આવે. એ લોકો પોતાની સ્પીચ આપે, રોકાણ કરે, અને એની સાથે આપણે મહાત્મા મંદિર સહિત બીજે જ્યાં જ્યાં એને રહેવાની વ્યવસ્થા, તે હોટલો બુક કરીને આખું વ્યવસ્થા આપણે વ્યવસ્થા કરીએ. એ માણસો આવે એટલે નક્કી કરે કે ભાઈ આ કંપનીમાં હું 2000 કે 5000 રોજગારી આપીશ, એમાં 80% સ્થાનિક રોજગારી આપીશ. હા, એ વાત અલગ છે કે સ્થાનિક નથી મળતી, એટલે પ્રદ્યુમનસિંહ જાડેજા અત્યારે કચ્છના જે અબડાસાના ધારાસભ્ય છે એ ઉપવાસ ઉપર બેઠા છે, તમે જોયું હશે. બીજા ધારાસભ્યોને પણ અપીલ કરીશ કે જ્યાં જ્યાં હોય ત્યાં સ્થાનિક રોજગારી માટે તમે પણ થોડું કષ્ટ લો, એવી મારી અપીલ છે. પણ આગળ વધીએ, એટલે સ્થાનિક રોજગારીની વાત આવે, પણ મોટાભાગે સ્થાનિક રોજગારી તો ન મળતી હોય, પણ જેને જેને રોજગારી મળે એટલે ઘણા લોકો અહીંયા રોજગારી પણ મેળવી શકે, એ માટેનો આ ઉદ્દેશ્ય છે. સાથે સાથે કેટલીક સવલતો પણ કંપનીઓને આપણા તરફથી, સરકાર તરફથી આપવામાં આવતી હોય, તો કોઈને રાહત આપે, કોઈને વેટમાં, કોઈને એવી રીતે, બધાને નહીં પણ કેટલીક કંપનીઓને આપવામાં આવે. જમીનો સરળતાથી મળી રહે. અધિકારીઓ એના માટે, વાઇબ્રન્ટની મજા એ છે કે IPS ને IAS ને બધા છે ને એ શૂટ બૂટમાં તમને જોવા મળે. આમ તો IPS ટોપી પહેરી હોય ને બધી કપડા ખાખી પહેર્યા હોય, પણ ત્યાં વાઇબ્રન્ટમાં એવી આપણે વ્યવસ્થા સરકારે કરી છે કે એ શૂટ બૂટમાં મળે, એટલે તમને સોફિસ્ટિકેટેડ બધું લાગે. IPS ને પણ રોકે બધા પોલીસવાળા જે કોન્સ્ટેબલ હોય, ભાઈ સાહેબ તો કે હું IPS છું, તો કહું કે તો જવા દો. હું એટલા માટે કહું છું કે આવી વ્યવસ્થા કરવામાં આવે. 3 દિવસનો આ ઉત્સવ હોય, મહા ઉત્સવ ગુજરાતનો,
પણ કેટલીક બાબત કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસનું એવું માનવું છે કે 4 વર્ષમાં 83 લાખ કરોડનું મૂડીરોકાણ કરવાના દાવા થયા, એમાં મોટા ભાગે 15,000 પ્રોજેક્ટ 72,000 MOU માંથી 15,000 પડતા મૂકવામાં આવ્યા અને શહેરી વિકાસના કુલ 1186 પડતા મુકાયા છે. રાજ્યમાં ડ્રોપ કરવામાં આવેલા પ્રોજેક્ટની ટકાવારી 18% સુધી છે. 2011 અને તે પછી થયેલી 3 સમિટના આંકડા વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. ફ્રૂટ પ્રોસેસિંગમાં કુલ 1016 પ્રોજેક્ટ રદ કર્યા છે. 4 વાઇબ્રન્ટ સમિટમાં કુલ 35 જેટલા સેક્ટરના કંપનીઓ MOU કર્યા હતા. પાવર, ફાર્મા, જળસ્રોત, હેલ્થ, એજ્યુકેશન સૌથી વધારે પ્રોજેક્ટ ડ્રોપ આઉટ થયા. 75 લાખ કરોડના રોકાણના દાવા સામે માત્ર 34 વર્ષમાં 2,75,880 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે, એવું કોંગ્રેસનો આક્ષેપ છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કે સમજો કે આજે પવન ચક્કીઓ બધી લાગે ને, તો એ બધા લોકો આમાં વાઇબ્રેટમાં કરેલા હોય, ભાઈ વાઇબ્રેટ કરવાનો, અને પછી ઉપરથી ઓર્ડર આવે કે ભાઈ વ્યવસ્થિત રીતે પૂરું કરો. એટલે પછી પણ ખેડૂતોને સાંભળો, ખેડૂતોને તો સાંભળો છે ને, ખેતરમાંથી તમે જવાનો છો ભાઈ. આપણે પેલા અગાઉ એવી કહેવતો હતી, તમને ખબર હોય તો, ખેતરમાંથી વચ્ચે રાત્રે નીકળવું હોય ને તો પૂછવું પડે ભાઈ નીકળું. આમ તો આપણે ખેડૂતો બહુ સારા હોય, પણ એવી રીતે નીકળી ન શકાય. પણ કંપનીઓ તો રાત્રે JCB બધું લઈને આવે, સાથે પોલીસ હોય, તો ભાઈ શું આવ્યા? તો કે અમારે અહીંયાથી લાઈન નાખવાની ઉપરથી છે પરમિશન. ઉપર એટલે ક્યાં? એટલે ભગવાન પાસેથી? તો ના ના, ઉપરથી પરમિશન છે. ખેડૂત ઉભા વાહાડે બિચારો વિરોધ કરે તો જેલમાં નાખી દે. આવેદન આપે તો કલેક્ટર શ્રી એમ કે તો કરવું પડે, આ તો વિકાસ છે, વિકાસ એ આ વિકાસ. એટલે કેટલીક બાબત નેગેટિવ પણ છે, કેટલીક બાબત પોઝિટિવ પણ છે. પોઝિટિવ એ છે કે સરકારનું ઉદ્દેશ્ય સારું છે, પણ પછી અધિકારીઓને, જે આ કંપનીઓ વાળા બહુ હોશિયાર હોય, એટલે અધિકારીઓને એમ કે તમે ચિંતા ન કરતા, એટલે અધિકારીઓ આપણી નોકરી કરવાને બદલે પગાર આપણા લે. ઘણા અધિકારીઓ સારા છે, નથી કરવા દેતા, બાકી આ આપણા પગાર લે અને કંપનીઓની મોથાજી કરતા હોય, કંપનીઓ માટે વ્યવસ્થા કરતા હોય. જે પવન ચક્કીઓમાં મેં અમુક જોયું, હા, આપણે એમ થાય એની માટે આપણે મહામંથન કરવાનું, ચિંતા ન કરતા તમે, કારણ કે એ પણ આપણે કરીશું. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોના ગુજરાત વાઇબ્રન્ટમાં 2011, 13, 15, 17માં થયેલ MOUમાં 7,25,428 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. તો સામાજિક આર્થિક સમીક્ષા 2016-17માં આપેલા આંકડા મુજબ 16ની સ્થિતિ 2,75,880 કરોડ. એટલે આ ઘણી બધી બાબત એવી છે કે તમને મને બધાને કોંગ્રેસનું વાંચીએ તો એમ લાગે કે આ બરોબર નથી, ભાજપનું વાંચીએ તો, પણ એટલા માટે જ મહામંથન છે. ખરેખર સચ્ચાઈ શું છે, શું હોવું જોઈએ, અને સાહેબ વિકાસ થતો હોય. વિપક્ષના નેતાએ ત્યારે કીધું કે બધાને આવી રીતે જો પૂરેપૂરા થાત તો રોજગારી મળત, એમ તો એનો અર્થ થાય તો કેટલાકને તો મળી જશે ને, એ એમને જ મોઢે બોલે છે, એ પણ છે. તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે 3 મહાનુભાવો અત્યારે આપણી સાથે જોડાયા છે. કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે, સુધીરભાઈ રાવળ રાજકીય વિશ્લેષક છે, નિર્મલભાઈ નથવાણી અર્થશાસ્ત્રી ભાજપના નેતા થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. શરૂઆત કૈલાસભાઈ આપનાથી કરીશ. આમ તો ભાજપનો હોય તો મારે ભાજપથી કરવી હતી, કારણ કે પેલા સમજવું જોઈએ કે ભાઈ કેટલું આવવાનું છે, પણ હમણાં જ થોડી ક્ષણોમાં આપણી સાથે ભાજપના નેતા જોડાશે. તમે જે ઘણા કહે છે કે ભાઈ કોંગ્રેસ છે એ માત્ર વિરોધ જ કરે છે, એમ સારું કામ હોય તો એ વિરોધ કરે, એમ ભાઈ અમે આ બધા જાનૈયાએ જાન લઈને નીકળે છે. વાઇબ્રન્ટ આખું ગુજરાત છે, મસ્ત શણગારેલું છે, નીળી પીળી ને બધી લાઇટો બાઇટો નામ જુઓ એટલે તમને મિત્રો તમને આનંદ થશે. ક્યારેક વિડીયો VTVમાં જોજો, વાઇબ્રન્ટ આમ બહુ શણગાર્યું છે, મજા આવે. એમ આપણે કેમ લગ્નમાં બધું શણગારતો એવી રીતે આપણે ગુજરાતીઓને લગ્ન છે એમ માનવાનું છોકરાને. તો આટલું બધું સારું થઈ રહ્યું છે, કંપનીઓ આવી રહી છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે, કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સુધાનભાઈ, તમે બહુ સારી વાત કરી. આખો શહેર ગાંધીનગર, અમદાવાદ શણગાઈ દીધો છે. તમે જેમ કીધું વરરાજા પરણવા નીકળ્યો, ઢોલ વાગે જાનૈયા જોડાયા છે, તો કોંગ્રેસને વાંધો શું હોવો જોઈએ? વાંધો ન હોવો જોઈએ. ક્યારે કે કન્યા પરણે વરરાજાને, તો કન્યા પ્રણતિની વરરાજાને આ મોઢે ધોઈને રિટર્ન આવે છે. વાંધો અહીંયા છે. અચ્છા, મુદ્દો અહીંયા આવ્યો છે. મુદ્દો એ છે, આપણે કહીએ કે ગુજરાતમાં રોકાણ થાય તો તમને કોંગ્રેસને વાંધો શું? સાહેબ, રોકાણ થાય તો કોંગ્રેસને વાંધો ના જ હોય, પણ અહીંયા રાત રોકાણ માત્ર થાય છે 2-4 દિવસના, અને પછી મજા કરી બધા ફરી હરીને લાઇટો જોઈને અને મોટા મોટા MOU કરીને આ ઉદ્યોગપતિ રિટર્ન જતા રહે છે. વિદેશી આ લોકો રિટર્ન જતા રહે છે, કઈ મૂકી નથી જતા ને. વાંધો એનો છે. હવે આપણે સીધી વાત કરીએ, બહુ જ ડેપ્થમાં હું વાત કરું કે વાઇબ્રન્ટ ગુજરાતને કેટલો નુકસાન પહોંચાડે. હું ગુજરાતને નુકસાનની વાત કરું છું. ફાયદો છે ભાજપના મિત્રો કહેશે, સૌથી પહેલા આર્થિક નુકસાન પહોંચાડે છે, સામાજિક નુકસાન પહોંચાડે છે, રાજકીય નુકસાન પહોંચાડે છે, અને સાહેબ તકનીકી રીતે આપણે ગુજરાતને પાછળ રાખે છે. કયા રીતે?
સૌથી પહેલા આર્થિક નુકસાનમાં હું તમને કહી દઉં કે ગુજરાતના જે ફંડામેન્ટલ બેસિક ઉદ્યોગ જે છે, પછી પોર્ટના ધંધા હોય, વાણવટાના ધંધા હોય, પછી તમારે અહીંયા બ્રાસપાટ હોય, કેમિકલની ઇન્ડસ્ટ્રી હોય, પછી તમારે શું કહેવાય મોટર ઇન્ડસ્ટ્રી હોય, નાના મોટા ઉદ્યોગ એમએસએમઈ, જે ગુજરાતમાં આ વાઇબ્રન્ટ ગુજરાતના નામ પર તાયફાઓ કરીને મોટે પાયે ઉદ્યોગોના આમંત્રણના નામ ઉપર જે લોકો જે ગુજરાતીઓના ઉદ્યોગ હતા એ ઉદ્યોગોમાં 50,000 થી ઉપર એમએસએમઈ મારી દેવામાં આવ્યા, ધંધા બંધ થઈ ગયા. એ જ રીતે એ જ પિરિયડમાં એના પછીનો મારો જીએસટી નોટ ચર્ચા નથી કરતો નથી, પણ એમાં મોટા પાયે નુકસાન થયું. એના પછી સાહેબ એ ઉદ્યોગો જે એનપીએ થયા એના કારણે બેંકોને નુકસાન થયું. અને આ ગુજરાતમાં માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલા સમય સરકાર છે એ પિરિયડમાં ગુજરાતમાં લગભગ 37 જેવા કોઓપરેટિવ બેંકોની ઉઠામણી થઈ ગઈ આ જ પિરિયડમાં. બરાબર, આ ગુજરાતના ઉદ્યોગો બેચારા બંધ થયા એના કારણે, અને આ તાયફા ચાલુ રહ્યા. એના પછી સામાજિક રીતે તમને કહું, બહુ સમજવા જેવી વાત છે. નરેન્દ્રભાઈ મોદી 2003 થી આ ચાલુ કર્યું વાઇબ્રન્ટ ગુજરાત. ગુજરાતના લોકોને આશા બંધાણી, વિશ્વાસ જાગ્યો, બહુ મોટા ભવિષ્ય જોયા. હું એવા 100 માણસો જાણું છું જે એના છોકરાઓને ભણાવવા માટે ખેતરો વેચી દીધા, ઘરના સાધનો વેચી દીધા, પીએફ માંથી પગારમાંથી લોન ઉપાડી કે એના છોકરા ભણી છે, વાઇબ્રન્ટ કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ થશે તો મારા છોકરાને સારામાં સારી નોકરી મળશે. એના માટે સામે ને સામે પેરેલલ મોટા મોટા શૈક્ષણિક સેન્ટરો ખુલ્યા. એ સેન્ટરોમાં મોટે પાયે મોંઘી એજ્યુકેશનની હાટડીઓ ખુલી, ખરા અર્થમાં શિક્ષણની હાટડીઓ ખુલી, અને માણસો પોતાના ખેતર જમીન પીએફ થી પૈસા ઉપાડીને અને આ મોંઘા શિક્ષણમાં પૈસા નાખ્યા. અને પછી જે છોકરા પાસ થઈને બહાર આવ્યા, એ જે કેમ નરેન્દ્રભાઈ મોદી કહેતા કે ચકલી ખોલો પેટ્રોલ ની કરશે, જયારે એ દશાનો સીન આવ્યો ત્યાં ઠનઠન ગોપાલ, એટલે કોઈ નવો ઉદ્યોગ નહીં, નોકરીઓ નહીં, ખેડૂતોને જે ખેતર વેચીને પૈસા ભેગા કરીને અહીંયા કરીને છોકરા ભણ્યા હતા એ બહાર નીકળીને 1500 ને 2000 ની નોકરી નથી મળતી. આ પરિસ્થિતિમાં ખેડૂતોનું ફ્રસ્ટ્રેશન આવ્યો, અને એનું સારામાં સારું એક્ઝામ્પલ તમે જુઓ તો પાટીદાર આંદોલન છે. એનો જ પરિણામ છે, વાઇબ્રન્ટ ગુજરાતનો સામાજિક પરિણામ છે. એના પછી તમને વાત કહી દઉં કે રાજકીય પરિણામ. સાહેબ, આ સપનાઓ વેચવા ગુજરાતીઓ છે ને બહુ લાંબુ વિચારે, બહુ ઊંચું વિચારે છે, અને બહુ દૂરદૃષ્ટિ વાળા હોય છે. અને મોદી સાહેબ વારંવાર દૂરદૃષ્ટિ બતાવતા હતા, એટલે ગુજરાતીઓ સતત એકને એક સરકાર જોડે એ આશાઓમાં હવે થશે, હવે થશે, હવે થશે, અને એક રાજકીય પક્ષને લોકો પ્રમોટ કરતા રહ્યા. એના કારણે રાજકીય કોમ્પિટિશન જે બધા રાજસ્થાન વાળા છે એ રોટલી બરવા જ નથી દેતા, ફેરવી નાખે છે હર 5 વર્ષે. પણ અહીંયા નથી. રાજકીય નુકસાન અને આ નુકસાનનો ફાયદો એવા રાજકીય પક્ષ, સત્તાધારી પક્ષના લોકોને થયો જે સાયકલોમાં નતા ફરી શકતા, 4 બંગલી વાળી ગાડીઓ ફરતા થઈ ગયા. એના પછી તકનીકી નુકસાન થાય. તકનીકી સૌથી મોટું નુકસાન ગુજરાતને થયું છે કે આ એમઓયુમાં જે બહારની કંપનીઓ આવી એ ટેકનિકલ વાતો કરી, પણ એ ટેકનિકલ વાતો કરી પણ ગુજરાતને કઈ ન મળ્યું. તમને નવાઈ લાગશે કે એ જ પિરિયડમાં, આ 2003 પછીની પિરિયડમાં હૈદરાબાદ, બેંગ્લોર વર્લ્ડ નો ફેમસ આઈટી સેન્ટર, પુનાથી વર્લ્ડ નો ફેમસ આઈટી સેન્ટર બની ગયા. પણ ગુજરાતના યુવાનોને આઈટીમાં પાસ થયા, પૈસા ભરી ભરીને મોટા મોટા ક્લાસીસ પૂરા કર્યા, મોટા મોટા શિક્ષણની હાટકડીઓ પૈસા ઘણા બગાડ્યા, પણ નીકળ પછી નોકરી નહીં મળી. શું કામ કે અહીંયા આઈટી સેક્ટરનો કોઈ પણ ઉદ્યોગ, અહીંયા આ નાટકના આ ભવાઈમાં કોઈ ફેક્ટરી નાખવા યા પોતાના સેન્ટર ઉભા ન કર્યા, અહીંયા કને ટ્રેનિંગ સેન્ટર યા પેલા ક્લાસીસ યા આઈટી નો સોફ્ટવેર ડેવલપમેન્ટ અહીંયા કઈ ન કર્યું. પણ થયું ક્યાં? હૈદરાબાદ, બેંગ્લોર, સિકંદરાબાદ અને પુના આવા સેન્ટર, કલકત્તા આવા સેન્ટરોમાં ડેવલપ થયું. એટલે આપણે આ ભવાઈ જ જોતા રહી ગયા, અને આપણે જે ચાન્સ હતો કે ગુજરાતમાં ટેકનિકલ ક્ષેત્રે વિકાસ થાય, આજ ભારતનો સૌથી મોટો એક્સપોર્ટનો મોટો કન્ટ્રીબ્યુશન છે આઈટી ક્ષેત્રનો, એ ગુજરાતમાં ન થઈ શક્યો. આજ આપણા યુવાનોને બેંગ્લોર ને હૈદરાબાદ નોકરી કરવા જવું પડે, પરિસ્થિતિ ઉભી થઈ. આ 4 સેક્ટરનો મોટો નુકસાન થયું, અને એનાથી એનો ગુજરાતને આર્થિક, ગુજરાત રાજ્યને શું નુકસાન થયું તમને કહી દઉં કે આ 2003 સુધીમાં, 2003 થી 2018 સુધીમાં ગુજરાતનું દેવું 3,18,000 કરોડ રૂપિયા થઈ ગયું. અગર વાઇબ્રન્ટ ગુજરાતના પૈસા આવ્યા તો ક્યાં ગયા? ગુજરાતમાં 6,000 નોકરીઓ માટે 15 લાખથી ઉપર બેરોજગારો ફોર્મ ભરે છે રહ્યા. એટલે વાઇબ્રન્ટ ગુજરાત ખરાબ ઇમ્પ્લિમેન્ટ થયો હોય તો શું નોકરીઓ મળી ન હોય લોકોને? આ નોકરી માટે લોકો ફોર્મ ભરે. અને એના પછી સાહેબ સૌથી ખરાબ પરિસ્થિતિ, જે બહુ જ સમજાવી વાત, સમસ્ત ગુજરાતના લોકો સમજાવી વાત છે કે ગુજરાતમાં આજની તારીખમાં ગુજરાતની કુલ વસ્તીના 25% લોકો આજ પણ બીપીએલ કાર્ડ થી એનું ગુજરાન ચલાવે છે, એના ખર્ચે આવે. એટલે એનો મતલબ શું થયો કે ગુજરાતમાં વિકાસ થયો તો બીપીએલ હોત કોઈ? એટલે ખરા અર્થમાં ખાલી આ નાટક તાઇફાન, તમે કીધું ને કે વરરાજાના જાન માટે રસ્તાઓ સજાય, પણ કન્યાના પ્રાણી વરરાજા કુમારો રહી ગયા, હવે વાંઢો ચાલી રહ્યો છે. કન્યાવાળું તમે કહો છો, હું તો વરરાજાનું કહું છું, કારણ કે મને ક્યાં જવાનું? નિર્મલભાઈ આપની પાસે આવવા માંગી, પછી હું સુધીરભાઈ પાસે જાઉં. નિર્મલભાઈ, વાઇબ્રન્ટ ગુજરાતને સમજવાની કોશિશ કરવી છે. એકચ્યુઅલી આખું ગુજરાત અત્યારે એટલા માટે જોઈ રહ્યું છે કે ઘણા એમ કે વાઇબ્રન્ટ ગુજરાત આ છે, વાઇબ્રન્ટ ગુજરાત આ છે, ઘણા નીલી પીળી લાઇટો જુએ, ઘણા એમ કે આટલા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા,
પણ મારે સમજવું છે કે વાઇબ્રન્ટ ગુજરાતથી આપણે ફાયદો શું થયો અને શું આપણે કેટલી રોજગારી ઉપલબ્ધ કરી શક્યા છીએ અને કેટલો ફાયદો છે? ઈસુદાનજી, અમદાવાદની જો અગાઉની આપણે છાપ જોઈએ તો એને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. અમદાવાદમાં કાપડ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો હતો અને એની અસર સમગ્ર ગુજરાત સુધી ફેલાયેલી જોવા મળતી હતી. સૌરાષ્ટ્ર નામનો વિસ્તાર એ તો કૃષિ પેદાશ આધારિત વિસ્તાર હતો. મગફળી અને કપાસનું ઉત્પાદન ત્યાં થતું હતું અને કાપડનું ઉત્પાદન અમદાવાદ સુધી. આટલી જ અમદાવાદ અને ગુજરાતની ઓળખ હતી. ધીમે ધીમે અમદાવાદમાં ફાર્મા ઉદ્યોગ વિકસ્યો અને આમ દવા બનાવતી કંપનીઓ અમદાવાદમાં આવવા લાગી. ધીમે ધીમે ફાર્મા સેક્ટરનું પણ અમદાવાદ હબ બન્યું. તો સૌથી પહેલા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ત્યારબાદ ફાર્માસ્યુટિકલ. વડાપ્રધાન અત્યારના જે છે નરેન્દ્ર મોદી, એ ગુજરાતમાં 2000-2002 ના અરસામાં એમણે મુખ્ય પ્રધાન પદ હાંસલ કર્યું અને અચાનક જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા. અને ગુજરાતની જે ઔદ્યોગિક ઓળખ હતી, ગુજરાતી પ્રજાની જે ઓળખ હતી, એની ન સિર્ફ દેશમાં બલકે આંતરરાષ્ટ્રીય સ્તરે એની છાપ ઉપર અસર પડી. વધુ એક વખત રાષ્ટ્રીય સમુદાય અને આંતરરાષ્ટ્રીય સમુદાયનો વિશ્વાસ સંપાદિત કરવા માટે નરેન્દ્ર મોદીએ નવા નવા આયામો રચ્યા અને એ માહેનો એક આયામ તે વાઇબ્રન્ટ ગુજરાત. સૌથી પહેલા 2003 ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ સમસ્ત દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ગુજરાત પ્રત્યે વધુ એક વખત ધ્યાન ખેંચવા માટે વાઇબ્રન્ટ ગુજરાત નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. શરૂઆતમાં તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રોકાણકારોને જ ગુજરાત સુધી લાવવાની એક નેમ હતી કે તેઓ ગુજરાત સુધી આવે. ઔદ્યોગિક વિકાસની શક્યતાઓ વિપુલ માત્રામાં હતી. તેઓના નાણાં ગુજરાતમાં લગાવે અને આમ ગુજરાતમાં રોજગારીની તકોનું સર્જન થાય અને સાથોસાથ ગુજરાતનો વિકાસ થાય. વધુ એક વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રસ્થાપિત થાય. પરંતુ ધીમે ધીમે એમાં ડાયવર્સિફિકેશનની શરૂઆત થઈ અને અત્યારે 2019માં જો આપણે જોઈએ તો વાઇબ્રન્ટ ગુજરાતના 3 આયામો રચવામાં આવ્યા છે. સૌથી પહેલા ગ્લોબલ ટ્રેડ શો નું આયોજન આજે સવારના હિસ્સામાં થયું, એની શરૂઆત થઈ. ત્યારબાદ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, એનું હમણાં જ 1-2 કલાક પહેલા જ ઉદ્ઘાટન થયું. તો એ વાઇબ્રન્ટ ગુજરાતનો બીજો આયામ છે. ગ્લોબલ ટ્રેડ શો પહેલો આયામ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એ બીજો આયામ અને આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ની શરૂઆત થવાની છે, જેમાં રોકાણકારો અને રોકાણની જરૂરિયાત ઈચ્છનારા ઉદ્યોગપતિઓ કે ઉદ્યોગો વચ્ચે એક મધ્યસ્થી સ્વરૂપની ગુજરાત સરકારની ભૂમિકા રહેશે. બંને પક્ષકારો વચ્ચે રહી બંને પક્ષકારોનો પક્ષ સાંભળશે. એમાં ગુજરાત સરકાર શું મદદ કરી શકે એનું આશ્વાસન આપવામાં આવશે અને MOU ની રચના કરવામાં આવશે. ગુજરાત સરકારના અધિકારીઓ પણ ખડે પગે રહેશે અને જરૂર જણાય ત્યાં MOU માં ગુજરાત સરકાર વતી તેઓ પણ હસ્તાક્ષર કરશે. તો આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ગુજરાત પ્રત્યે વિશ્વાસભર્યું ધ્યાન ખેંચવાનો આ એક પ્રયત્ન છે. એમાંય અત્યારે MSME ઉદ્યોગની જે હાલત નોટબંધી અને GST લાગુ પડ્યા પછી જે થઈ છે, એમાંથી તેઓને રાહત આપવા કે મલમપટ્ટા કરવા માટે ગ્લોબલ ટ્રેડ શોમાં જે 25 જેટલા ક્ષેત્રોને પસંદ કરવામાં આવ્યા છે, એ બહુધા MSME સેક્ટરના એ ઉદ્યોગો છે. એમાં આપણે જોઈએ તો એગ્રો, બાયોટેક, કેમિકલ્સ, સિરામિક ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ટુરિઝમ ઉદ્યોગ, જેને નોટબંધી અને GST ની ઘેરી અસરો લાગુ પડી છે, એવા ઉદ્યોગોને અહીં મંચ આપવામાં આવ્યો છે અને ખરીદનાર અને વેચનારા વચ્ચે ગુજરાત સરકાર સેતુરૂપ સ્થાન ધરાવવાની એક નેમ ધરાવી રહી છે. તો એક ઉત્કૃષ્ટ પ્રયત્ન કહી શકાય. કોંગ્રેસ તરીકે એનો વિરોધ થાય કે ખરેખર કેટલાક મુદ્દાઓમાં કમી રહી ગઈ હોય એ સ્વીકારવા જોગ બાબત છે. જ્યારે આવડા ભવ્ય આયોજન થતા હોય પણ આપણે બે ઘડી માની લઈએ ઈસુદાનજી કે ધારો કે કંઈ જ ન થયું હોત તો કંઈ મળી પણ ન શક્યું હોત અને કંઈ વિકાસ નામની પરિભાષા જીવતી પણ ન રહી શકી હોત. કંઈક થઈ રહ્યું છે તો કંઈક થશે એવા આશાવાદમાં આપણે જીવવું જોઈએ. જે કાંઈ થશે એ મંગલમય થશે. બિલકુલ, બહુ સાચી વાત કરી કે ભાઈ એકવાર કરીએ પ્રયાસ તો થાય. આ મુદ્દો એવો પણ છે કે કરો જ નહીં એટલે કોંગ્રેસે જે વિરોધ કરે છે, મને લાગે છે વિપક્ષ તરીકે કદાચ અદા કરતું હોય કે અંદરથી શું હોય ખબર નથી. પણ એક વસ્તુ એટલું છે, પણ સુધીરભાઈ
તમારી પાસે પણ જાણવા માંગીશ કે વાઇબ્રન્ટ ગુજરાત, આખો ગુજરાત સમજવા માંગે છે કે વાઇબ્રન્ટ ગુજરાત થાય, એને કઈ રીતે ફાયદો થાય અથવા તો થશે અથવા તો એનો ચરિતાર્થ કેટલું છે? ઈશ્વરભાઈ, વાઇબ્રન્ટ ગુજરાતનો કન્સેપ્ટ છે ને 2003 થી શરૂ થયો, તેને બહુ નજીકથી મેં જોયો છે, એનું મૂલ્યાંકન કર્યું છે, સારા નરસા પાસા ઉપર વિચાર પણ કર્યો છે. એક સમય હતો કે જ્યારે આપણે ત્યાં મિલોમાં હડતાળો હતી, તોફાનો થતા, રાજકીય અસ્થિરતા હતી, સરકારો બદલાતી, રાષ્ટ્રપતિ શાસન બદલાતું, અને નરેન્દ્રભાઈ આવ્યા પછી કોમી રમખાણો પણ થયા. એટલે એક તબક્કો એવો ચોક્કસ ગુજરાતનો આવી ગયો હતો કે જેમાં એક ઔદ્યોગિક કોમ્યુનિટીનો ગુજરાતમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો અને ગુજરાતને એકદમ તમે પેલું રસ્તા પર આવ્યું છે એવું હતું. એટલે સારા ઉદ્યોગો નહોતા આવતા, ત્યારે મૂડી રોકાણ લાવવાની જરૂરિયાત થઈ હતી. એ વખતે આ કન્સેપ્ટ લાવવામાં આવ્યો અને ધીરે ધીરે આ કન્સેપ્ટને 2 વર્ષથી આજે 17 વર્ષ એટલે 9મી વાઇબ્રન્ટ છે. તે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે જોઈએ તો એને બહુ સારું પોઝિટિવ સકારાત્મક એના પરિણામો એને મળ્યા. શરૂઆતમાં 2003, 2005, 2007 અને કેટલાક અંશે 2009 સુધી મને એવું લાગે છે કે એના હેતુમાં ઘણે અંશે સફળ હતી. આંકડાઓ હતા, એમઓયુ થતા હતા. એમઓયુ એક એવું વસ્તુ છે કે એમઓયુ હંબગ છે એવું નથી, પણ એ હંબગ આજકાલ બની ગયું છે. એના કારણો આખી બહુ લાંબી સ્ટોરી છે, પણ એમઓયુ એટલે તમારું ઇન્ટેન્શન હોય કે આવો એમ કરીને એને બાંધવામાં આવતા અને પછી એની પાસે મૂડી રોકાણ થતું, એમાં પૂરું ન થતું તો ઓછું થતું, પણ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના કારણે ગુજરાતની વિકાસની ગતિ પકડી અને ધાર્યા કરતા ઓછું મૂડી રોકાણ આવ્યું, પણ બિલકુલ નહોતું એવું નહોતું. 2009 સુધી ત્યાં સુધીમાં એક એવો રોગ ઘૂસી ગયો કે આંકડાઓની માયાજાળ વધી ગઈ. કેટલા એમઓયુ આ વખતે વધ્યા, કેટલા મૂડી રોકાણનું કરોડો આ વખતે જાહેર કરવું, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોમાં કોણ વધારે વાલા થવા માટે કેટલું દેખાડે, અને એની પાછળ મોનિટરિંગ સિસ્ટમ જે છે એ બહુ નબળી થતી ગઈ. અને વહીવટી તંત્ર માટે હવે જેવું આ વાઇબ્રન્ટ પૂરું થાય એટલે આવતા વાઇબ્રન્ટની તૈયારી, પેપર વર્ક, ઇવેન્ટ કંપની ને એ બધું વધારે થઈ જાય. પણ સાચા અર્થમાં જમીન ફાળવણીના કેટલાય કિસ્સાઓ જે નથી થઈ શક્યા અથવા પ્રોજેક્ટો નહીં થઈ શક્યા, એ બધું મોનિટરિંગ ન થયું, એટલે ધીરે ધીરે આખું એનો ડાઉન થતો ગયો. મારી પાસે ઈસુદાનભાઈ બહુ નક્કર વાત, રાજકીય મૂલ્યાંકન 2 વસ્તુ મારી પાસે, કોંગ્રેસના અને ભાજપના. એટલે કોંગ્રેસના અને સરકારના, ભાજપ સરકાર છે, 2 આંકડા છે. પણ હું સરકારી આંકડાઓને, અને મારે ખાલી વિરોધાભાસ શું છે અને જોવું જોઈએ, દર્શકોને આ ખ્યાલ હોવો જોઈએ કે દાખલા કે કોંગ્રેસ એક તરફી માનો કે આંકડા આપે ને સરકાર એક તરફી આપે. પણ હું તમને 2 બાબત પર થોડા નાના 2-4 આંકડાઓ મહત્વના કહેવા માંગુ છું. આરબીઆઈના જે હમણાં એક પ્રસિદ્ધ આંકડા છે એની અંદર વર્ષ 2000 થી 2018 સુધીમાં ગુજરાતમાં 1,07,300 કરોડનું મૂડી રોકાણ આવેલ છે. એટલે આપણે વાઇબ્રન્ટ થી પહેલા બી થતું હતું, એના કરતા વાઇબ્રન્ટ નો કોઈ ફાયદો નથી એવો એને એક તર્ક નીકળે. દાખલા તરીકે સરકારે જે કીધું છે, સરકારના આંકડાઓ એમાં જે 2003 થી લઈને શરૂ કરી એમાં 74,49,526.55 કરોડનું મૂડી રોકાણ આવવાની કલ્પના હતી અને સરકારના જ આંકડા પ્રમાણે 11,13,602 કરોડ આવ્યું છે. આ સરકારના આંકડા. હવે સરકારમાં જે અગત્યનું એ છે કે સામાજિક આર્થિક સમીક્ષાનો અહેવાલ એ સરકાર બહાર પાડે છે. વિધાનસભાના મેજો ઉપર તારાંકિત પ્રશ્નોની ચર્ચા થતી છે. આંકડાઓના વિરોધાભાસ ક્યાં ક્યાં છે? સરકારના જ આંકડાઓમાં છે, એ નોંધપાત્ર છે. કોંગ્રેસ ખોટું બોલે કે ભાજપ ખોટું બોલી જાય એમાં કોઈ ચિંતા નથી, પણ જે આંકડાઓમાં વિરોધાભાસ છે હું તમને કહેવા માંડું કે દાખલા તરીકે અત્યારના વિધાનસભાના એક અતારાંકિત પ્રશ્નોના જવાબમાં છે ને સરકારે એટલે રાજ્યની અંદર 2008-9 થી 2017-18 સુધીમાં ઔદ્યોગિક મૂડી રોકાણ 3,50,096.68 કરોડ થયા છે એવું બતાડ્યું હતું. અને એ 2016-17ના આંકડામાં 1983 થી 30/9/2016 ની સ્થિતિએ 2,75,880 કરોડનું મૂડી રોકાણ થયેલ છે. એક વાત તમે આ કમ્પેર કરવાની વાત છે. બીજું, વિધાનસભાની અંદર પ્રશ્ન એક જવાબની અંદર એક મામલો એવો છે કે વાઇબ્રન્ટ 2011, 2013, 2015 ને 2017માં એમઓયુ જેટલા છે એમાં 7,25,428.90 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે. તો સામાજિક આર્થિક સમીક્ષા જે 2016-17 નો જે છે એના આંકડા પ્રમાણે 1983 થી સાંભળતો ફરતી 1983 થી 30/9/2016 ની સ્થિતિએ આ સરકારી ભાષા છે 2,75,880 કરોડનું મૂડી રોકાણ થયેલ છે. હવે તો આનો અર્થ એવો થાય કે તો 4 વાઇબ્રન્ટ ની અંદર 7,25,428.90 કરોડનું મૂડી રોકાણ કેવી રીતે થયું? હવે આનાથી બીજો એક વધારે મહત્વનો મુદ્દો કહી દઉં ટૂંકમાં. સામાજિક આર્થિક સમીક્ષાનો જે કહેવાલ જે મહેશભાઈ બી આવી ગયા છે, સરસ બહુ અભ્યાસુ છે એટલે એ કારણ કે આ સરકારનો ડિનાય નહીં કરી શકે.
સામાજિક આર્થિક સમીક્ષાનો એક 2016-17 નો એક અહેવાલ છે, એની અંદર જે આંકડા છે એમાં 1983 થી 30/9/2016 ની સ્થિતિએ 2,75,880 કરોડનું મૂડીરોકાણ થયું છે. એમાં રાજ્યમાં વર્ષ 2000 થી 2018 સુધીમાં 1,07,300 કરોડનું વિદેશી મૂડીરોકાણ આવેલ છે. એટલે કે રાજ્યમાં વાઇબ્રન્ટ વગર 1,68,564 કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું. હવે આ સરકારના આંકડો, મારો કહેવાનો ભાવ છે, આમાં ઘણા બધા આંકડા છે, આમાં કોંગ્રેસ ભાજપ બધા આંકડા છે. અભ્યાસની વાત એટલી જ છે કે આંકડાઓમાં ટેલી નથી થતા. મુદ્દો ઈસુદાનભાઈ એવો છે કે આજકાલ સરકારો આંકડાઓને જરા એટલું બધું મહત્વ, એટલી ગોદડાબાજી કરે છે, આવો દેશી શબ્દ વાપરું, ગોદડાબાજી કરે કે સરકારના જ અહેવાલોની અંદર, ચાહે રાજ્ય સરકારનો અહેવાલ હોય, કેન્દ્ર સરકારનો હોય, યુપીએ નો, એનડીઓ નો, પણ એમાં આંકડાઓ ટેલી નથી થતા. મારા તમારા જેવા જો કોઈ વસ્તુને સમજવા બેસે, હું તો એવો અભ્યાસ તો મારો છું કે ઘણી વાર રાતનો 2 વાગે જાગી જાઉં તો બધું જોવા માંડું, પણ આંકડાઓ ટેલી ન થાય એટલે એમ થાય કે આ બધું હંબક છે. એટલે ઘણી વાર એવું થાય કે આપણે અભ્યાસ છે જે બી ખોટો છે. ગંભીર વાત એ છે, જો બિલકુલ આનો કઈ ફાયદો નથી થતો એવું તો હશે નહીં, ક્યાંક ને ક્યાંક થતું હશે, પણ જે રીતે માત્ર ઇવેન્ટની થઈ જાય ને જે પ્રમાણે આશા બંધાય એ પ્રમાણે જો થતું એમાંથી 50% થતો હોય તો બહુ સારી વાત છે. આના સાચા આંકડા કોંગ્રેસ પણ કદાચ નથી કહી શકે એમ, ભાજપ પણ કહી શકે એમ નથી, ને આપણે પણ કહી શકીએ એમ નથી. મારી પરિસ્થિતિ એટલી જ છે અત્યારે કહેવાની વાત કે જે પ્રમાણે ઇવેન્ટમાં જે વાતચીત થાય છે એનું નક્કર પરિણામ જો મળ્યું તો અહીંયા આંદોલનો ન થયો, નક્કર પરિણામ નથી મળ્યું, અને આંકડાઓમાં ભરોસા રખાય એવું ક્યાંય મને મારી પાસે જેટલા આવે મન દેખાતું નથી. ઓકે, પણ આંકડા એવું કહે છે 2003 થી 17 સુધી 81,000 માંથી 42,341 પ્રોજેક્ટો અમલમાં આવ્યા છે, 42,000 ની આસપાસ. મહેશભાઈ આપણી સાથે જોડાયા છે, ભાજપના નેતા છે. મહેશભાઈ, વાઇબ્રન્ટની વિશેષતા શું છે? વાઇબ્રન્ટના કારણે ગુજરાતને ફાયદો શું છે? અને વાઇબ્રન્ટમાં જે હમણાં કૈલાસભાઈ આપ મોડા પહોંચ્યા પછી પહેલા એમ કીધું કે સામાજિક રીતે, આર્થિક રીતે, એવી રીતે નુકસાન થયું છે 4 પ્રકારે, તો આનો આક્ષેપ થશે, કોંગ્રેસ આક્ષેપ કરે સ્વાભાવિક છે, પણ ઉપલબ્ધિઓ શું છે? પહેલી વાત તો કોંગ્રેસ આક્ષેપ ન કરે તો શું કરે, મારો સવાલ. ઈસુદાનભાઈ, વાઇબ્રન્ટની ઉપલબ્ધિ 2003 પછી ન હોય તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલી તો સમજ હોય કે આ ન કરે. અને બીજું, સુધીરભાઈ જે પ્રકારે આંકડા આપતા હતા, આર્થિક સર્વેક્ષણ, આ બધામાં મને કઈ બહુ એટલી બધી સમજ ન પડે. એમણે મને સારી દ્રષ્ટિએ કીધું, મહેશભાઈને આમાં મને એટલી સમજણ પડે કે દેખાય છે શું, એ મને સમજણ પડે કે આ ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ન હોત તો આ સાણંદનો ઉદ્ભવ થયો હોત ખરો. આ સાણંદ સિવાય હું આપને કહું, દહેજ કેમિકલનો ઉદ્ભવ થયો હોત ખરો, બેચરાજીનો ઉદ્ભવ થયો હોત ખરો. કેટલા લોકોને ત્યાં રોજગારી મળે, કેટલા ઉદ્યોગો ત્યાં. આંકડાને આપણે જવા દઈએ. ગુજરાતની અંદર જે 25% શહેરીકરણ હતું, હું આપણે બિલકુલ ડિનાય નથી કરતો, હું આંકડાની માયાજાળમાંથી બહાર નીકળવાની વાત કરું છું. આપણને દેખાય છે શું આ કે ગુજરાતની અંદર 25% જેટલું શહેરીકરણ હતું, આજે 43% શહેરીકરણ છે. એમાં હું કોઈનો વાંક નથી કાઢતો કે કોંગ્રેસ ગઈકાલે નિષ્ફળ ગયું હતું અને એને 40 વર્ષ શાસન કર્યું ભાજપ, પણ શહેરીકરણની જે દોડ છે એ શહેરીકરણના 43% આજે ગુજરાતની પ્રજા શહેરમાં વસે છે. એને આ વાઇબ્રન્ટ 9મું વાઇબ્રન્ટ છે, એને રોજગારી ન મળતી હોય તો એ લોકો રોજગાર માટે ક્યાં ગયા હોય? આ એની સફળતા છે સાહેબ. હું મારે ખાલી અમરેલી જિલ્લાનો હું દાખલો આપું. રાજુલા જાફરાબાદની અંદર એક ફેક્ટરી હતી, નર્મદા સિમેન્ટ નામની, અમને ખબર હશે સુધીરભાઈને, એક ફેક્ટરી હતી. આજે ત્યાં તમે જોઈ આવો, 2.5 લાખ લોકોને જે રોજગારી આપતો જે રાજુલા અને જાફરાબાદનો ઇન્ડસ્ટ્રીયલ છે, એ વાઇબ્રન્ટની સફળતા નથી. શું છે એ મને તમે સમજાવો. હું એમ કહું કે અમદાવાદની અંદર હોસ્પિટલના નામે 2 કે 3 હોસ્પિટલ નથી, જેણે બની છે એને વાઇબ્રન્ટની અંદર નારાયણી રખિયાલના એ વિસ્તારની અંદર હોસ્પિટલનું મૂળ કેવી રીતે ઊભું થયું ને આજે ગરીબ લોકોની નારાયણ જે ટ્રસ્ટની છે, આટલું સરસ કામ કરે છે, ગરીબોની સેવા કરે છે. રખિયાલના એ વિસ્તારમાં લોકો ત્યાંથી જવું હોય ને તો જાતા નહોતા. એ વિસ્તારમાં આવું યુનિટી વાઇબ્રન્ટની ઉપલબ્ધિ છે સાહેબ, વાઇબ્રન્ટ ગુજરાતની ઉપલબ્ધિ છે. મેં બેચરાજીની અંદર આજે કેટલા લોકો ઓટોમોબાઈલ હબ થઈ ગયું સાહેબ. આણંદ એ ક્યાં હતું ને ક્યાં થઈ ગયું સાહેબ. દહેજ તમે કહો, આખો જે કોરિડોર છે, કચ્છની સ્થિતિ શું હતી? ભૂકંપ પછી કચ્છની સ્થિતિ શું હતી? કચ્છને કોઈ બેઠું કર્યું હોય તો એમ માનું છું કે વાઇબ્રન્ટની ઉપલબ્ધિ છે. અને જે સરકારી આંકડાઓ સુધીરભાઈ આપતા હતા એ જ સરકારી આંકડાઓ, CS ની પ્રેસ કોન્ફરન્સ અઠવાડિયા પહેલા હતી, એમનું હું સરકાર, અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નથી, રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીનું કહેવું એવું છે કે 70% વાઇબ્રન્ટ છે એ સફળ થાય.
હવે એમાં મૂડીરોકાણની જ્યાં સુધી વાત આવે છે, આજે મારું ઇન્ટેન્શન હશે કે હું 1000 કરોડનું મૂડીરોકાણ કરીશ, પરંતુ હું સાકાર થતા થતા કદાચ 1000 કરોડ નહીં થયા હોય, 400 કરોડ થયા હશે. મેં મારો જે પ્રોજેક્ટ છે એ ટૂંકાવ્યો હશે, અથવા તો નહીં પણ એકચ્યુઅલ જે રોકાણ થવાનું છે એ નહીં થયું, અથવા તો એક્સપાન્શનમાં બાકીનું થવાનું, તો હું આંકડાની માયાજાળમાં કરવા કરતા ધરતી ઉપર શું સાકાર થયું. અને હું એમ માનું છું કે વાઇબ્રન્ટ ન હોય તો હજી રાજ્ય સરકારનું જે આયોજન છે કે 2023 સુધીની અંદર આ રાજ્યની અંદર 47% લોકો શહેરમાં રહેતા હશે અને ભારતના 31% રહે છે. એની સામે ગુજરાતનું શહેરીકરણ તમે જુઓ. હવે આ શહેરીકરણની આવા પ્રોજેક્ટો અહીંયા ન લાવીએ, આવી રીતે ઉદ્યોગપતિઓને ન સાચવીએ, આવું પ્લેટફોર્મ ન આવીએ, તો જે ગુજરાતની સ્થિતિ હતી એ પછી કોઈ અહીંયા આવે ખરું? હવે એમાં સફળતા નિષ્ફળતા તો હું ધંધો કરવા જાઉં, એમાં સફળતા નિષ્ફળતા શું મળે એ એક જુદી વાત છે. પરંતુ સરકારનું ઇન્ટેન્શન, ગુજરાતની માર્કેટિંગની સ્ટાઇલ તમે જુઓ, ગુજરાત શાંત છે, ગુજરાત સોહામણું છે, ગુજરાતની અંદર તમને એન્વાયરમેન્ટ, વ્યાપાર કરવા માટેનું એન્વાયરમેન્ટ મળે. શું આ ન કરવું જોઈએ? અને ન કરવું હોત તો અટલ બિહારી વાજપેયીજીએ પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત શેના માટે કરી હતી સુધીરભાઈ? અને જો એ ખોટી હોત તો કોંગ્રેસ શા માટે એને 10 વર્ષ સુધી આગળ લઈ જાય? ગુજરાતની અંદર વાઇબ્રન્ટ નો જે આ આપણે જેને મજાક કરવી કરે સાહેબ, એની સામે વાંધો નથી. જેને મજાક કરવી એ કરે, પણ સાહેબ આ ન કરવો તો ભારતીય જનતા પાર્ટી સિવાયની બીજી સરકાર શાના માટે આને અનુકરણ કરે? સાહેબ આ કોઈ એવું મજાકની સ્થિતિ નહીં. આજે ગુજરાતના આંગણે અવસર છે સાહેબ, લોકો આવે છે તો લોકોને આવકારવાનો અવસર છે. આજે કાંડ કાઢવાનો અવસર નથી સાહેબ, આજે આંદોલનનો અવસર નથી. અને બીજું હું આપને કહું, રોજગારી ન મળતી હોય તો શું કામ આ કરત? એમ હું કહું. મેં તમને મારા જ વિસ્તારનો એક દાખલો આપું. મારી નજર સામે છે, મારી નજર સામે L&T નો ઉદ્યોગ ત્યાં ઉભો થયો છે, મારી નજર સામે પીપાવાવ પોર્ટ ઉભું થયું છે. મને ખ્યાલ છે કે આ ઉદ્યોગો કેવી રીતે આવે ને કેવી રીતે ત્યાં રોજગારી મળે છે. પણ એવું થાય છે મહેશભાઈ કે આ લોકો આવે સપોઝ વાઇબ્રન્ટમાં, એટલે પછી અધિકારીઓને બધું કામગીરી કરાવવી પડે, એટલે ત્યાં ખેડૂતો અથવા ત્યાં દરેક વસ્તુ નહીં, ખેડૂતોના પ્રશ્નો જુદા છે, ખેડૂતોના જે પ્રશ્નો છે એ જુદા છે. વાઇબ્રન્ટને કારણે ખેતીને અસર થાય છે. હું એમ કહું કે વાવેતરનો વિસ્તાર જે વિસ્તાર હતો એમાં ઘટાડો તો નથી. આંકડા જે સામે આવ્યા છે એમાં એવા છે કે રાજ્યમાં ઉદ્યોગોને વર્ષ 2006 થી 10 માં 492 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવી. એમ કહું કે હજી આપવી પડશે, કારણ કે ઉદ્યોગ છે ને એ ઉપર નહીં થાય, આકાશ ઉપર ઉદ્યોગ ન થાય, તો જમીનમાં થાય. સરકારની પાસે જે બિન ઉપજાઉ જમીન હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અલ્ટિમેટલી નાના વિસ્તારોની અંદર, દાખલા તરીકે સાણંદની અંદર આ ઉદ્યોગો ન આવ્યો તો સાણંદના ખેડૂતોનો એક દીકરો ક્યાંક 2 દીકરો આજે એને રોજગારી મળતી હશે, મળત ન મળત સાહેબ. મેં અમરેલીની મારી વાત કરી, તમે પોરબંદર જો, આજે દાહોદ ક્યાં હતું? આજે દાહોદની અંદર નાના મોટા કેટલા ઉદ્યોગો છે. તો ઈ પણ અલ્ટિમેટલી ત્યાં જે રહેનારા છે એના દીકરા દીકરીઓ ત્યાં રોજગારી માટે જતા હશે. ઈ કે આપણે ક્યાંયથી વિદેશમાંથી આયાત તો રોજી માટેના તો રોજગારી જેને મળે છે એ તો આયાત માની લઈએ. અલ્ટિમેટલી હું એમ કહું છું કે જે આક્ષેપો અમારી ઉપર થાય છે કે જમીનો આપી દીધી, સાહેબ વાવેતરનો વિસ્તાર ગુજરાતની 22 વર્ષના શાસનમાં ક્યાંક 2-5 લાખ હેક્ટર વધ્યો છે, ઘટ્યો નથી. બિન ઉપજાઉ જમીન હતી, એનું કંઈક વાવેતર થઈ શકે એવા પ્રયાસો રાજ્યની સરકારે કરી છે. ખેતીની જમીન ક્યાંય ઘટાડી નથી. ઓકે, નાનકડા વિરામનો સમય થયો છે, પણ વિરામ બાદ એક વસ્તુ મને જે સમજમાં આવી છે કે આમાં મેં કીધું ને કે આમાં તમે બધા ગોટે ચડવાના છીએ. કોંગ્રેસ એવું કહેવાનું આમાં કઈ છે નહીં, ભાજપ એવું કહ્યું કે આના આમ છે, પછી અર્થશાસ્ત્રી બધું એવું કહેવાનું છે. પણ મને એક વિચાર એ આવ્યો કે આ ઉદ્યોગો છે, ઉદ્યોગપતિઓને આપણે જે રીતે આજે હોટલોમાં રાખીએ છીએ, વાઇબ્રન્ટને બોલાયા, સારી વાત છે, બધા રોકાણ પણ કરે છે. પણ મને લાગે છે કે તો ખેડૂતોના ભાવ મામલે પણ એક વાઇબ્રન્ટ એવું થવું જોઈએ કે દેશ વિદેશના ખરીદદારો અહીંયા આવે અને ખેડૂતો જે એ ડાયરેક્ટ બેસીને કરે. એના માટે પણ આપણે ચર્ચા કરીશું. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત મળીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. 4 મહાનુભાવો જોડાયેલા છે. હવે કહીશ કે સંક્ષિપ્તમાં 4 નો વારો આવશે. કૈલાશભાઈ, સૌથી પહેલા મારા મિત્રે સવા મિનિટ એગ્રીકલ્ચર સેક્ટર વધ્યું એવી વાત કરી, પણ મને યાદ છે 2011-12 અને 2017-18 જે આર્થિક સર્વેક્ષણ ગુજરાત સરકારનું છે, એમાં સરકારે પોતે બતાવેલા આંકડા છે કે ખેડૂતોની આવક 3000 કરોડ રૂપિયા ઓછી થઈ જાય વેચમાં. બરાબર, મારા આંકડા નથી. હવે વાત આપણે 2 છે, આપણે લાંબી વાત કરવા જરૂર નથી. હમણાં એમણે લાસ્ટ ચીફ સેક્રેટરીને પેલા પ્રેસની વાત કરી. સાહેબ, એ પ્રેસમાં એક એવું ડિક્લેર કરવામાં આવ્યું
કે એમાં આપણા મિનિસ્ટર પણ ત્યાં હાજર હતા અને એમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું કે સોલાર એનર્જીમાં 22,500 2022 સુધી 22,500 મેગાવાટનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવશે અને એના માટે 56,000 કરોડ રૂપિયા ફાળવવામાં એટલે ઇન્વેસ્ટ સાથે એવું શક્યતા બતાવી એમઓયુમાં. અને 2003 આંકડામાં વળી તમને પાછળ લઈ આવવા આવી ત્યારે આ જ સોલાર એમઓયુ કરવામાં આવ્યા અને એ સોલાર એમઓયુમાં 46,500 મેગાવાટનો ત્યારે એમઓયુ કરવામાં આવ્યો વાત આવી ત્યાં કને અને 2,46,000 કરોડ એ સમય બતાવવામાં આવે કે આપણે એમઓયુ કરેલું છે. આખી વાત સમજો કે વાત ક્યાંથી ક્યાં જાય છે એટલે માત્ર આંકડા બતાવવાના. અને એના પછીની હાલની એક વાત કરું તમને 2015માં એક એમઓયુ થયું 5 લાખ કરોડ સિંગલ એમઓયુ 5 લાખ કરોડ રૂપિયાનો. તમે આંકડા મોટા કરો તો પૈસા તો જે મીંડા જ મૂકવાના છે ને 5 લાખ કરોડ એમઓયુ. અને એમઓયુમાં શું થયું ખબર તમને અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદમાં તમારા પેલા નદીમાં પેલા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું શહેરના વિકાસના કામ કરવાના 5 લાખ કરોડ રૂપિયા એક બ્રિટિશ કંપની એમઓયુ કર્યું. ટેલ ડેટ 1 રૂપિયાનું પણ રોકાણ થયું નથી. આ બે જ એક્ઝામ્પલ. બાકી તમને ધોલેરા અને એક કેમ આંખમાં ધૂળ નાખવામાં આવે છે આંકડો તમને કહી દઉં. ધોલેરા, લવાસા સિટી અને કલ્ચર પ્રોજેક્ટ આ ત્રણેય પ્રોજેક્ટનો મળીને 2 લાખ કરોડના એમઓયુ થયા હતા. સાહેબ ત્રણમાંથી 2 જ પ્રોજેક્ટ થાય. કોઈ પણ એક કરો તો બીજા 2 કરો એક ના થાય. એ ટેકનિકલ ફિઝિબિલિટી નથી પણ તોય આ કરવામાં આવ્યું. તમે સમજો ધોલેરા પોર્ટ કરો તો કલ્ચર ઝીલ ના થાય અને કલ્ચર કરો તો જ તમારા લવાસા સિટી થઈ શકે. એટલે કહેવાનો મતલબ શું છે કે આંકડાઓનું માયાજાલમાં ગુજરાતના યુવાન વર્ગોને ભવિષ્યના સપના બતાવીને એમનો આજ તો બરબાદ કરી ભવિષ્ય બરબાદ કરી બહુ જ સારું કાવતરું કરવામાં આવ્યું છે. અને એનાથી હટીને મૂળ મુદ્દે સાણંદની વાત કરી. સાણંદમાં ટાટા નેનો છે 33,000 કરોડ પર ગુજરાતના લોકોને એનામાં મોટું નુકસાન થયું છે અને કેટલા લોકોને નોકરી મળી એ આપણે બધા જાણીએ. અને જો ખરા અર્થમાં ગુજરાતમાં નોકરી મળી હોય તો 2-5,000 પોસ્ટ માટે 15-20 લાખ લોકો ફોર્મ ભરીને લાઈનમાં ઉભા ના રહે. ઓકે નિર્મલભાઈ, સમજવાની એ કોશિશ કરવી કેટલી રોજગારી મળી હશે પછી આ ઉદ્યોગો આવ્યા હશે. ઉદ્યોગોને કારણે ખરેખર કેટલીક પોલિસી એવી પણ છે ઉદ્યોગોના કારણે સ્થાનિકોને નોકરી નથી મળી રહી. આજે મેં કીધું કે પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપવાસ ઉપર બેસવું પડે ને અલ્ટ્રાટેક તો ધારાસભ્યને. બીજું કે ઉદ્યોગો આવે એનો વાંધો નથી પણ એનું નુકસાન ખેડૂતોએ ભોગવવાનું. આવક છે એ ઉદ્યોગપતિઓ લે અથવા તો સ્થાનિકોએ ભોગવવાનું. એનું પોલ્યુશન થાય તો આ મામલે શું કહેશો નિર્મલભાઈ? જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ છે ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાત સામે રોકાણના પ્રશ્ને હંમેશા શંકાની સોય તાકવામાં આવી છે. જેટલા પણ એમઓયુ થયા હોય એના 30-40% એમઓયુ હાર્ડલી ફિઝિબલ બનતા હોય છે, અમલમાં આવતા હોય છે અને બાકીના એમઓયુ આપોઆપ નિષ્ફળ જતા હોય છે. આ ઘટનાનો આપણે સ્વીકાર કરવો રહ્યો. આપણને મોટાભાગના લોકોને એમ લાગે છે કે સરકાર આ વાતથી પરિચિત નથી. સરકારના ધ્યાનમાં આ બધી જ બાબતો છે. વાઇબ્રન્ટ ગુજરાતના નામે શું ચાલી રહ્યું છે એ સરકાર જાણે જ છે અને માટે સરકારે વાઇબ્રન્ટ ગુજરાત 2019માં 2 નવા આયામો ઉમેર્યા છે. ફક્ત રોકાણ આવે એ જરૂરી નથી. જે ઉદ્યોગો ઓલરેડી સ્થપાઈ ચૂક્યા છે, જેમાં ઓલરેડી લોકોની રોજગારી જોડાયેલી છે, ઈસુદાનજી આપે સરસ વાત રોજગારીની કરી, તો એ રોજગારી ટકી રહે અને વિકસે એ પણ એટલું જ જરૂરી છે. અને માટે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં 2 નવા આયામો ઉમેરવામાં આવ્યા છે. ગ્લોબલ ટ્રેડ શો 25 જેટલા ક્ષેત્રો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં એગ્રો સેક્ટરને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતની 60% જેટલી આબાદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તો આ કૃષિ ક્ષેત્રથી લોકોને ઉજાગર કરવા માટે, વેચનાર અને ખરીદનાર વચ્ચે સેતુરૂપ બનવા માટે ગુજરાત સરકારે ગ્લોબલ ટ્રેડ શોમાં એગ્રો પ્રોડક્ટ સાથે સંકળાયેલા અનેક એકમોને પૂરતી જગ્યા આપી છે, જેથી કરીને ખરીદનારાઓ સાથે તેઓ સંપર્કમાં આવી શકે. બેન્કિંગ સેક્ટરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગ મોટા પાયે છે. લોકોને રોજગારીની મોટા પાયે તક એમાં મળી રહી છે. મોરબીની વાત કરીએ તો ત્યાંનો સિરામિક ઉદ્યોગ જાણીતો છે, જે 5,000 જેટલા લોકોને મોરબી જેવા નાના શહેરમાં રોજીરોટી આપી રહ્યો છે. તો આવા તો ઘણા બધા, અંકલેશ્વરની આપણે વાત કરીએ, દહેજની વાત કરીએ તો ત્યાં પથરાયેલા જુદા જુદા ઉદ્યોગ કે જે અનેક માત્રામાં, વિપુલ માત્રામાં રોજગારીનું સર્જન કરી રહ્યું છે. એ રોજગારીને બચાવવાની કે વિકસાવવાની એક તક ગુજરાત સરકારે આપી છે એ વાત નિઃશંક છે. આવી જ રીતે કેટલા ઉદ્યોગો આપણે યાદ કરીએ, કેટલા એકમો અમદાવાદ ફેસ્ટિવલ શોમાં જે જોડાયા છે એની આપણે નોંધ લેવી રહી. આજે તે લોકો ક્યારેય પણ 50 લાખ જેટલા લોકોના સંપર્કમાં ન આવત.
એ બધા જ સ્ટોલ ધારકો જો પોતપોતાની જગ્યાએ રહ્યા હોત તો શું 50 લાખ લોકોના સંપર્કમાં આવત? એક એવો અંદાજ સેવવામાં આવ્યો છે કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 50 લાખ જેટલા મુલાકાતીઓ આવે એવી સંભાવના છે. અને આના સંપર્કમાં વ્યાપારીઓને કે સાહસિકોને મૂકવાની જે એક પહેલ ગુજરાત સરકારે સાધી છે એની આપણે નોંધ લેવી રહી. વિપુલ માત્રામાં આપ એ તો અંદાજ લગાવો કે આ જે 50 લાખ લોકો આવશે એ કંઈક આપીને જવાના છે અને આ સાહસિકો પાસેથી બદલામાં કંઈક લઈને જવાના છે. તો એટલી આર્થિક હલનચલન ગુજરાતના અર્થકારણમાં જરૂર જોવા મળશે. એટલા સાહસિકોને નર્સરિંગ થશે, એટલા નર્ચર થયેલા સાહસિકો એ વધુ આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવશે. એને પોતાની વસ્તુ નવા સ્વરૂપમાં મૂકવાની ઈચ્છા થશે, પોતાનું વેચાણ વધારવાની ઈચ્છા થશે અને આમ ખરેખર ગુજરાતના અર્થકારણમાં હલનચલન વ્યાપક બનશે. પ્રયત્નને આપણે ન ગણીએ કદાચ એમાં સફળતા મળવી જોઈએ એટલી ન મળી હોય, પણ નિષ્ફળ પ્રયત્ન ન ગણાય. આ એક સફળ પ્રયત્ન છે. ઓકે સુધીરભાઈ, આ એક સફળ પ્રયાસ એટલા માટે કે ભાઈ એવું માનવું છે અર્થશાસ્ત્રીનું પણ કે ભાઈ કોઈક આવશે તો ક્યાંક એને પડશે અથવા તો રોકાણ કરશે. 50% થાય કે 40% થાય પણ રોકાણ થાય. તમે કહ્યું કે વાઇબ્રન્ટ સિવાય પણ રોકાણ થાય છે. ખરેખર જનતા હજી પણ કન્ફ્યુઝ છે કે એ ખરેખર જે રોકાણ અત્યારે થઈ રહ્યા છે, હમણાં 5 ઉદાહરણ સીધા મહેશભાઈએ ગણાવ્યા, તો એમ કહું છું કે માની લો કે અત્યારે કોંગ્રેસની સરકાર હોય તો વાઇબ્રન્ટ નો થાત અથવા તો થાત. તમે એમ કીધું કે દાખલા કે મેં એમ કીધું કે ભાઈ વાઇબ્રન્ટ ના થાય તો કઈ સાહેબ આનો પોઝિટિવ મોટો પોઈન્ટ એ છે કે એક ઓર્ગેનાઇઝ વેમાં કામ થઈ રહ્યું છે, કાયાકલ્પ થયું છે. એ બહુ અગત્યની વાત છે. આ વાઇબ્રન્ટ ને જળમુમાંથી મેં આ તાઇફા છે એવું નથી કીધું. પહેલા જે હતું એનું જે સ્વરૂપ બદલાયું, ડિવિએટ થયું છે, એ બધી વાસ્તવિકતા છે. કહેવાય છે એનાથી ઓછું થાય વાસ્તવિકતા. પણ આજે રાજ્ય સરકાર પાસે જે ડાટા છે, જેટલા સેક્ટરમાં કામ થયું છે અથવા તો થઈ રહ્યું છે, એ જે અને ઓર્ગેનાઇઝ વેમાં એક આખું ડેવલપમેન્ટના જે પ્રયત્નો થાય છે એને જરાય નજરઅંદાજ ન કરી શકાય. એનું પરિણામ એ લોકો કહે છે એટલું નથી મળ્યું અને નહીં મળે, પણ એ વસ્તુ જે થઈ રહી છે એકદમ વાહિયાતને એકદમ ફગાવી દેવા જેવી નથી. એટલે એના સૂક્ષ્મ લાભો ઘણા છે. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે જે કન્સેપ્ટ છે ને એ ખૂબ મહત્વનો છે. કન્સેપ્ટની રીતે તમે આગળ વધો. કોઈ પણ કંપની નહીં, કોઈ પણ કંપનીએ સારું કામ કરવું તો એક વર્ક કલ્ચર ડેવલપ કરવું પડે, કન્સેપ્ટને ઓર્ગેનાઇઝ. પણ એ માત્ર ઇવેન્ટ શો બની રહે એ ના થાય એનું ધ્યાને તે સરકારે જ રાખવું પડે. એટલે અત્યારે છેલ્લે મેં જે ભયસ્થાન બતાવ્યું એ વાત છે કે ધરતી ઉપર જે રોજગારી નથી મળી રહી, ધરતી ઉપર જે ઉદ્યોગો વિકાસ નથી પામી રહ્યા, ધરતી ઉપર જે હજી આંદોલનો દેખાય છે, એ બધી બાબત જે રીતે મહેશભાઈ કીધું ને કારખાનાઓ દેખાય, સાચી વાત છે. પણ ગુજરાતની પ્રજા અમસ્તી ઉદ્યમી એટલી છે એટલે વિકાસ તો થતો રહે છે. સરકારને એનો યશ ના મળે એવું બી સરકારને બી એનો યશ મળો. જો ખરાબ થાય તો સરકારને અપયશ મળતો હોય તો સારું થાય, એમાં સરકારને યશ આપો, એમાં કઈ આપણે કંજુસાઈ ન કરે. પણ માત્ર સરકારના વાઇબ્રન્ટના કારણે આ બધું થઈ ગયું છે એ વાત થોડીક વધારે પડતી છે. ઓકે, નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ મહેશભાઈને પણ લેશું. નાનકડા વિરામ બાદ મળીએ છીએ. કેમ સ્વયંભૂ વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહેશભાઈ, સમય ઓછો છે પણ એકાદ વધારાનો તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે સમજો કે વાઇબ્રન્ટ, મને વિચાર આવ્યો કે ઉદ્યોગો આવે છે ને આપણે અધિકારીઓને બધા તૈયાર રાખીએ છીએ, તો એવું ના થાય કે ભાઈ ખેડૂતોનો જે માલ ઉત્પન્ન થાય એ પણ દેશ વિદેશના લોકો આવે ને એના માટે વાઇબ્રન્ટ થાય ને એ લોકો નક્કી કરે કે ભાઈ 500 1000 વાવતા પહેલા તો આપણે ટેકાના ભાવની જરૂર ન પડે, અને એવું પણ એક થઈ જાય કે જેથી કરીને અગાઉથી જ નક્કી થઈ જાય કે આટલા મગફળી અહીંયા ખરીદે છે ને આ મગફળી આવી હશે, કપાસ આવી રીતે ન થઈ શકે? નહીં, થાય છે એવું મારું મત છે કે આવું જ થાય છે, આવું જ થાય છે. પણ આપણે ત્યાં મારે એવું ન કહેવું જોઈએ કે એનું પૂરેપૂરું ફોલોઅપ થઈ અને એની સમજણ પ્રમાણે થતું નથી. કારણ કે ખેડૂત અને ખેતી, હું ખેડૂત છું એટલે મને ખબર છે, મને એટલી જ સમજણ પડે છે કે મારી બાજુ વાળાએ 100 વીઘાની મગફળી વાવી છે ને ગઈ વખતે 1200 રૂપિયા ભાવ હતો, એટલે મારે કોઈ સરકારના આંકડા જોવાના નથી. કેટલા હેક્ટરનું વાવેતર થવું જોઈએ, કઈ જમીનમાં એ થવું જોઈએ, એનું માર્કેટ આવનારા સમયમાં શું રહેશે, કોઈ જોતું નથી અને વાવેતર થતું હોય છે. આપણે ત્યાં આખા હિન્દુસ્તાનની અંદર છે. આ અત્યારે નરેન્દ્રભાઈ આવ્યા પછી તમે જે વાત કરી ને એક આખું પ્લેટફોર્મ, ઈ પ્લેટફોર્મ છે, ખ્યાલ આવ્યો હોય તો તમે આજે પણ
ઓરિસ્સાની અંદર કપાસ થાય છે 500 રૂપિયા બજારમાં વેચાય છે આજે પણ, અને ગુજરાતની અંદર 1000 રૂપિયા ઉપર વેચાય છે. આ ઇમ્બેલેન્સ છે. એટલા માટે ઇનામ, ખબર છે ને તમને, ઇનામ પ્લેટફોર્મ એટલા માટે શરૂ કર્યું છે કે આખા હિન્દુસ્તાનનો ખેડૂતોને ખબર પડવી જોઈએ કે ભાઈ કપાસનો ભાવ પોંડિચેરીમાં શું છે, તો એ આજે નહીં તો કાલે જાણકાર હશે તો કપાસ પડ્યો રાખશે, જાણકાર નહીં હોય ને એની પહોંચ હશે તો બીજા રાજ્યમાં જઈને વેચી શકશે. આ પ્રયાસ છે. હું એમ નથી કહેતો કે આજે સફળ થઈ પણ હું ગયું. એ જ કહું છું, પરંતુ આવું આ પ્રયાસ- વાયબ્રન્ટની જેમ કરી શકાય. બહુ સારી વાત કરી નથવાણી ભાઈ કે આની અંદર આજે ગ્લોબલ ટ્રેડ શો છે એની અંદર પણ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ છે, ખેતીને આધારિત પ્રોડક્ટ છે, એના માટેના ખૂબ product ની મોટો લેવેચ. પ્રયાસ નહીં, પ્રોડક્ટની લેવેચ એટલા માટે છે કે એ હશે તો જ ખેડૂતનો માલ ખપવાનો છે ને. તમે સમજો, દુનિયામાંથી કપાસ અથવા તો સુતરાઉ કાપડ અથવા તો તાર સૂતરના જે અત્યારે સુરત જેના ઉપર નભી રહ્યું છે એ અહીંથી ખરીદશે તો કપાસ અહીંયા વાવેતર એનો ભાવ મળવાનો છે. તમે સમજો કે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ હશે, ફૂડ બનવાનું શેમાંથી? દાખલા તરીકે આપણે કોઈ પલ્પ આપણે પીડામાં જઈએ, એ તમે કહો છો એ બધી વાત તમારી. અલ્ટિમેટલી તો ખેડૂત માટેની જ વાત છે કે ફૂડ પ્રોસેસિંગ ખેડૂતોને પણ આપણે કહીએ છીએ કે તમારી પાસે શક્ય હોય એટલું પ્રોસેસ કરીને તમે વેચો. આ કહીએ છીએ આપણે. ઘઉં છે તો ઘઉંને બેંકના લોન ભરાતા નથી યાર. એટલા માટે કે હું આવું કહું છું ને ત્યારે બહુ પહેલું લાગે છે, પણ હું એ વાત સાથે સંમત બધા માટે નથી થતું. હા, એ હશે 1% વર્ગ એવોય છે, હું ના નથી પડતો. ખેડૂત વર્ગ ગરીબ છે, દુખી છે. 1% વર્ગ એવોય છે, પણ 98% તો ઈ કરે તો એની ઉપજ વધે એમ છે આજે. દાખલા તરીકે પ્રોસેસ હું કહું ને કે ઘઉંની ખાલી વીણાટ કરી અને એનું પેકિંગ એક વધારાનો તમને ક્વેશ્ચન વચ્ચે, કારણ કે હવે સરકાર છે એટલે અમને ઓછો હવે ટાઈમ નહીં મળે. નહીં, સરકારને જ તમારે ટાઈમ આપવો જોઈએ. એના પહેલા તમે સુધીરભાઈએ જે કહેવાનું હતું એટલે એ કહી મારો દીધું. સવાલ એ છે કે તમે સમજો કે આ ઉદ્યોગો આવે, બહુ સારી વાત નહીં ને, ખેડૂત માટે આવા ટ્રેડ શો નું આયોજન થવું જોઈએ. ઓકે. ખેડૂતોની પ્રોડક્ટ ને માની આપણે નહીં, નેશનલ એને- લેવલે એને- અત્યારે બીજો કરીએ પ્રશ્ન છીએ, છે પરંતુ મારો. ઇન્ટરનેશનલ મારો લેવલે એના ઉપર પ્રશ્ન- ફોકસ થવું મારો જોઈએ. પ્રશ્ન બીજો છે હા. કે આજે સમજો કે અહીંયા 40 કે 5000 કે 10,000 ઉદ્યોગો આવવાના હોય, હવે આપણે ખેડૂતોની જમીન લઈએ અથવા તો ખેડૂત જમીન વેચે, તો એવી પોલિસી ન કરાય કે ભાઈ તમે ઉદ્યોગ આવે કઈ વાંધો નહીં, આ પવનચક્કીઓ છે એમને એમ નાખી દીધી કઈ વાંધો નહીં, પણ એનો જે પ્રોફિટમાં કંપની જે ફાયદો કરે એના 5% ખેડૂતોને આપો ને. એ પ્રોફિટ શેરિંગ ની વાત તમે કરો છો, કારણ કે ખેડૂતોની જમીન ક્યાંય લેતા હશે, જે લોકો એક્વાયર કરતા હશે ને ખેડૂત પણ નુકસાન તો થાય છે ને આજુબાજુ. મારી વાત સાંભળો, ખેડૂતને પૂરું વળતર આપી વાત તમારી છે પ્રોફિટ શેરિંગ ની. ઈ ઓપ્શન હોઈ શકે અને એ ખેડૂતોને કંપનીએ કરવા, સરકાર આમાં નથી. સરકાર તો પોલિસી સંપાદન બનાવાય. કરીને આપે છે. પોલિસી સરકાર તો સંપત્તિ પોલિસી બનાવવી જોઈએ, એમાં કોઈ ના જ નથી હોતી પ્રોફિટ શેરિંગ ની. મને એમ લાગે છે કે ઓસ્ટ્રેલિયાની અંદર આવી ક્યાંક પદ્ધતિ છે પણ ખરી, એમાં ખેડૂતને કઈ નુકસાન નથી, પણ એના માટે ખેડૂતે સંમત હોવા જોઈએ. આ બધી સંમતિનો સવાલ છે. બધા જ ખેડૂતો એના માટે સંમત હોય. ખેડૂતનું ફોકસ હંમેશા એવું કે પોતાની 5 વીઘા ખેતીની જમીન ગઈ છે તો એ પૈસા આવે એમાંથી 10 વીઘા કેવી રીતે ખરીદી શકે, કારણ કે એ તો મહેનતું છે સાહેબ. ખેડૂત છે ને એનું ફોકસ પોતાની ખેતી ઉપર. પ્રોફિટ શેરિંગમાં ગયા પછી પાછો વિશ્વાસનીયતાનો સવાલ ઉભો થાય. ઠીક છે, સમયનો અભાવ છે એટલે મહેશભાઈ, કૈલાસભાઈ, સુધીરભાઈ અને નિર્મલભાઈ ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપને દર્શક મિત્રો ન લઈ શક્યો, પણ મારી હજી પણ એક રિક્વેસ્ટ છે, મહેશભાઈ સરકાર સુધી પહોંચાડે. રિક્વેસ્ટ એ છે કે એક તો જે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે, મેં મહેશભાઈને પૂછવાનો જ પ્રશ્ન કર્યો કે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે, એવી જ રીતે ખેડૂતોના જે મોટા પાક છે સમજો, એ પાકના દેશ વિદેશમાં જે આપલે થાય એવી રીતે સરકાર મધ્યસ્થી હોય પણ એવી રીતે થાય એના માટેનું વાઇબ્રન્ટ થવું જોઈએ. બીજું, સમજો તમે ખેડૂતોની જમીન એક્વાયર કરો છો, તમે કંપની આવે છે તો કંપની આવે ને જ્યાં જ્યાં એની અસર પડતી હોય એવા બધાય નહીં, તો એવી તમે જ્યારે જમીન લો ત્યારે જમીનનો ઉપરાંત ખેડૂતોને પ્રોફિટના 5% કે 2% કે 1% કે 1.5% અને એને સ્થાનિક રોજગારી, આ બે વસ્તુ કમ્પલસરી સરકાર રાખે એવી મારી અપીલ એટલા માટે છે કે સાહેબ એકવાર એ જમીન વેચીને મજદૂર બની ગયો પછી રૂપિયા તો એને 15 લાખ વીઘાના કે 20 લાખ વેચી દીધા, પણ એ રૂપિયા એની પાસે રહેશે નહીં અને કંપનીઓ પછી કમાતી જશે. જેમ આપણે ખાવડીમાં જોઈએ જ છીએ, એસા અને રિલાયન્સ ને બહુ સારી વાત છે કરો, પણ એ જ્યારે જમીનો મેં જોઈ હતી એવા ખેડૂતોને કે ખેડૂતો અત્યારે મજદૂરી કરે છે, ટ્રકો હાકે છે પછી, કારણ કે પૈસા તો નથી રહેવાના. તો તમે કંપનીઓ કમાવો કાંઈ વાંધો નહીં, પણ સાથે સાથે જેની જમીન લેવામાં આવે છે તો જેને તમારા પોલ્યુશનનો અસર થાય છે એ લોકોને કેટલા ગામને 2 થી 3% જે પ્રોફિટના નફા છે, પ્રોફિટની વાત કરું, લોસમાં તમે કોઈ વાંધો નહીં, પણ પ્રોફિટના એ ખેડૂતોને આપવામાં આવે એવી પોલિસી બને તો મને લાગે છે કે ગુજરાતમાં ખેડૂતો પણ રાજી રહેશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો VTV ન્યૂઝ.